હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 6.10 નો દાખલો જોઈએ. હવે આપણે એન્ટ્રોપી ઉપર આપણે પહોંચી ગયા છીએ. મીન્સ એન્ટ્રોપીના લક્ષીને દાખલાઓ છે. આયનના ઓક્સિડેશન માટે એનું જો ઓક્સિડેશન કરાવો મીન્સ હવાની હાજરીમાં દહન કરો, ઓક્સિજન ઉમેરે એટલે ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા એન્ટ્રોપીનો જે ફેરફાર છે ડેલ્ટા એસ એન્ટ્રોપી -549.4 કિલોજૂલ પ્રતિ મોલ છે 298 કેલ્વિન તાપમાને. અને એનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે કારણ કે માઇનસ છે, પણ આ પ્રક્રિયા છે એ આપમેળે થાય. તો આપમેળે શું કામે થાય છે? તો કે આપમેળે થતી હોય પ્રક્રિયા તો આપણે એન્ટ્રોપી જે છે એ કુલ એન્ટ્રોપી ગણવી પડે. અને કુલ એન્ટ્રોપી એટલે શું? તો કે પ્રણાલીની એન્ટ્રોપી વત્તા પર્યાવરણની એન્ટ્રોપી મીન્સ ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી વત્તા પર્યાવરણ. હવે પર્યાવરણની એન્ટ્રોપી શોધવી હોય તો શું કરવું પડે? તો કે પર્યાવરણ માટે આપણે જે પ્રણાલીએ શોષેલી ઉષ્મા છે એને ધ્યાનમાં લેવી પડે. ઉષ્મા શોષે છે એટલે પર્યાવરણ તો ગુમાવશે. પ્રણાલી લઈ લે છે એટલે જે પર્યાવરણ છે એ વાતાવરણે તો ગુમાવી છે, એટલે ડેલ્ટા આ જે છે એ માઇનસ થશે. અહીંયા જે ડેલ્ટા S0 છે ડેલ્ટા H છે એ માઇનસ થશે. તો આપણે પર્યાવરણની એન્ટ્રોપી ગણવા માટે માઇનસ ડેલ્ટા RH0/T આ કેટલી છે? તો આ આપણને આપી છે -1648 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. તાપમાન કેટલું આપ્યું છે? તો કે 298 કેલ્વિન તાપમાન અહીંયા આપેલું છે ભાગ્યા 298. તો આને આ કેટલા થશે? તો કે I માઇનસ છે અને આ પણ માઇનસ છે. પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે એટલે સાઇન છે એ માઇનસ આવે. આ ઓલરેડી માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ અને જવાબ આવશે આપણો 5530 જૂલ પ્રતિ મોલ. હવે આ સમીકરણની અંદર પ્રણાલીની એન્ટ્રોપી કેટલી છે? તો કે પ્રણાલીની -549.4, પર્યાવરણની એન્ટ્રોપી તમને મળી ગઈ છે. હવે માત્ર તમારે સરવાળો કરવાનો છે. તો આને સમીકરણ 1 કહીએ. તો આપણે સમીકરણ 1 માં કિંમતો છે એ મૂકીએ. તો સમીકરણ 1 માં કિંમતો મૂકીએ તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ પ્રણાલીની એન્ટ્રોપી કેટલી છે? -549.0 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ઓકે, 1 મોલની આપી છે. માઇનસ 5530 જૂલ પ્રતિ મોલ. ઓકે, તો અહીંયા આ જે ફેરફાર છે એ કેટલો થશે? સોરી, અહીંયા સરવાળો કરવાનો છે આપણે. સોરી અહીંયા સરવાળો છે. ઓકે, આ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ. અને સાઇન કોની આવશે? તો કે જે મોટું હશે એની. તો આ વધારે છે એટલે એની સાઇન આવશે. તો ડેલ્ટા એસ ટોટલ કેટલા થશે? 5530 માંથી 549 550 છે એ જો તમે બાદ કરો તો આ કેટલા થશે? તો કે 4980.6. ઓકે, 4980.6 જૂલ કેલ્વિન પ્રતિ મોલ. હવે આ સરવાળો પ્લસ આવ્યો તો આ તો આપણને ખ્યાલ છે કે આપમેળે થતી પ્રક્રિયાઓની અંદર એન્ટ્રોપી કુલ એન્ટ્રોપી છે પ્લસ થાય, કુલ એન્ટ્રોપી પ્લસ થાય છે એટલે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત મીન્સ કે આપમેળે થતી પ્રક્રિયા છે. ઓકે, હવે એના પછીનો દાખલો જોઈએ. 6.11 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનમાં પરિવર્તન થાય તો 3/2 O2 માંથી ઓઝોન બને. તો ડેલ્ટા G0 છે ગિબ્સની મુક્ત ઉર્જા છે એ શોધવાની છે. એના માટે કેપી આપ્યો છે 2.47 × 10⁻29. આર આપણને ખબર છે 8.314 છે. લઈએ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો -2.303 × 8.314. ટેમ્પરેચર કેટલું થશે? તો કે ટેમ્પરેચર 298 કેલ્વિન આપી દીધું છે એટલે 298 લોગ. કેપી કેટલો છે? 2.47 × 10⁻29. ઓકે, હવે આપણે આને સાદુરૂપ આપીએ તો આ -2.303 × 8.314 × 298. હવે લોગમાં આપણને ખ્યાલ છે કે જો ગુણાકાર વચ્ચે હોય તો સરવાળો થાય. ઓકે, એટલે લોગ 2.47 વત્તા લોગ 10⁻29. આ ખાસ ધ્યાન રાખશું ગણતી વખતે કારણ કે 12th માં આપણને કામ આપશે. × 8.314 આ તો આમનામ જ રાખીએ આપણે, લોગ ખાસ અગત્યનું છે. હવે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટ આવે. 24નું 7માં એટલે જે પણ 24 છે એનું આપણે 7માં જોઈએ. 24નું 7માં તો 3909 આવે છે. 3909. ઓકે, આ તો શોધી લીધું. હવે આ કેમ શોધશું આપણે? તો આ શોધવા માટે શું થાય? તો કે જે ઘાત છે એ ઘાત આગળ આવી જશે એટલે અહીંયા પ્લસ -29 log 10 થઈ જશે. ઓકે,
હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298.3909 આ પ્લસ માઇનસ થઈ જશે એટલે -29. 10 નો લોગ કેટલો થશે તો કે 10 નો લોગ એટલે ખાસ ધ્યાન રાખશું કે 10 પછી પોઈન્ટ છે એટલે બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે અહીંયા લખશું 1 પોઈન્ટ. 10 નો લોગ જો તમે જુઓ 0 માં તો એ 0000 છે એટલે 0000 એટલે આપણે 1 પોઈન્ટ થઈ જશે. ઓકે, એટલે શું થશે તો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298.3909 -29 ગુણ્યા 1 એટલે 29. હવે 29 માંથી આટલા બાદ કરી અને ગુણાકાર છે એ તમારે કરી નાખવાનો છે. આટલું તમારું હોમવર્ક છે. આ જૂલમાં આવશે અને 10 ની 3 ઘાત વડે ગુણશો તો કિલો જૂલમાં. ઓકે, આ ગુણાકાર છે તમારે જાતે કરી લેવાનું છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક કે શોધવાનું છે. એમોનિયા વત્તા CO2 એમાંથી બને છે યુરિયા. આ યુરિયા છે એમોનિયામાંથી અને પાણી. ઓકે, તો એના માટે ડેલ્ટા G0 ગિબ્સની મુક્ત ઉર્જા તમને શોધવાની હતી ગયા ઇક્વેશન દાખલામાં આપી દીધી છે. તો હવે આપણે K પણ આવતો હોય G પણ આવતો એવું સૂત્ર આપણી પાસે છે. ડેલ્ટા RG0 -2.303 RT log Kp અથવા તો ખાલી K તમે વાયુમય હોય તો Kp લખી શકો, K લખો તો પણ ચાલશે. ઓકે, હવે આ શોધવાનું છે તો સ્વાભાવિક છે કે આપણે એને સૂત્રનો કરતા બનાવશું. તો -ડેલ્ટા RG0 છેદમાં 2.303 RT માઇનસની નિશાની આ બાજુ આપી દીધી છે એટલે. ઓકે, ઉપર નીચે ગમે ત્યાં લખીએ તો ચાલે. હવે આપણે કિંમત મૂકીએ તો આ તો આપી દીધી છે -13.6 કિલો જૂલ પ્રતિ મોલ. ખાસ R છે એ 8.314 જો તમે લખો R = 8.314 આ જૂલમાં છે, જૂલ કેલ્વિન પ્રતિ મોલ. ઓકે, પણ કિલો જૂલમાં જો તમારે જોતો હોય જૂલ કેલ્વિન પ્રતિ મોલ છે આ. જો તમારે આને કિલો જૂલમાં જોઈતો હોય તો 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત કિલો જૂલ માટે તમારે કરવી પડશે. આ ખાસ યાદ રાખશું. ઓકે, આમાં ભૂલ ના થાય તો આ એક જરાક બધાએ ખાસ યાદ રાખશું આપણે કે આમાં ભૂલ ન થાય આપણા માટે. હવે અહીંયા આપણે કિંમતો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત કારણ કે આ કિલો જૂલમાં છે એટલા માટે આપણે મૂકીએ છીએ. હવે આપણે મૂકશું કેટલા તો કે 298 ગુણ્યા 298. હવે આપણે આગળ જઈએ. સોરી, 10 ની -3 ઘાત વડે પૂછશું. સોરી -3 ઘાત વડે. ઓકે, એટલે અહીંયા આપણે -3 વડે ગુણી નાખશું. હવે આનો જો ભાગાકાર કરો તમે -3 ઘાત ઉપર જશે તો +3 ઘાત થઈ જશે. પછી આપણે એનો ભાગાકાર કરીએ તો આ કિંમત મળે છે 2.38. આ કિંમત મળે છે લોગ K ની કિંમત છે એ મળે છે તમને 2.38. તમારે K ખાલી શોધવાનું છે, લોગ K નથી શોધવાનો, ખાલી K શોધવાનો. સંતુલન અચળાંક ખાલી કીધો છે આપણને, લોગ K નથી કીધો. તો શું કરવું પડે તો કે K બરાબર એન્ટીલોગ આપવો પડે 2.38. ઓકે, હવે એન્ટીલોગ આપતી વખતે આ 2 છે એ શું ગણતરીમાં આવશે તો કે તમારા જવાબની અંદર એની અંદર એક આંકડો ઉમેરવાનો. અહીંયા આંકડાનું મૂલ્ય છે 2 માં 1 ઉમેરો તો 3 થાય. તો જે જવાબ આવે એમાં 3 આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવો પડે. 3 આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે. જો એને તમે 10 ની ઘાતમાં લઈ જાઓ તો બહુ સિમ્પલ થઈ જશે. એન્ટીલોગ 0.38 ગુણ્યા 10 ની 2 ઘાત. તો 0 માં 1 ઉમેરશો એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકવો પડશે. તો આપણે એન્ટીલોગ છે એ જો જોઈએ તો એન્ટીલોગ જોવા માટે આપણું જે કોષ્ટક છે એમાં આપણે જોશું કારણ કે એન્ટીલોગ છે 0.38 નો જોવાનો છે. 2399 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે પોઈન્ટ ક્યાં મૂકો તો કે અહીંયા 0 પોઈન્ટ છે એટલે 0 માં 1 ઉમેરો એટલે 1 થાય. એટલે 1 પોઈન્ટ તમારે 0 મૂકવો પડે, એક આંકડા પછી 0 મૂકવો પડે. તો K બરાબર થશે 2.399 ગુણ્યા 10 ની 2 ઘાત. આ ખાસ ધ્યાન રાખશું. ઓકે, ત્યાર પછીનો એક્ઝામ્પલ 60 સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. જોઈએ અને આપણે 1 ગણીએ
તો અડધો વિઘટિત થઈ ગયો છે, મીન્સ અડધો તૂટી ગયો છે. આ તાપમાન અને એક વાતાવરણ દબાણ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 છે એ શોધવાનું છે. તો N2O4 માંથી 2 મોલ NO2 બને છે. 50% વિયોજિત થયો છે. જો એ એક ભાગ હોય તો 50% એટલે કેટલા? તો N2O4 ના મોલ કેટલા થાય? 1 માંથી 50% વિઘટિત થયો છે એટલે 50% કાઢી નાખો. અને કુલ મોલ એટલે કેટલા થશે? તો કે કુલ મોલ છે 1 + 0.5. આ કેમ આવ્યા? તો એના માટે આપણે સિમ્પલી વાત કરીએ. આ કેવી રીતે આવ્યા તમને કદાચ ટેક્સ્ટ બુકમાં ન સમજાય તો આપણે એવું કે કુલ મોલ કેટલા છે? તો કે 1. ઓકે, 50% વિઘટિત થયા છે, 50% વિયોજિત થયા છે કે વિઘટિત થયા છે. ઓકે, તો શું થાય? તો કે ભાઈ N2O4 છે એ 0.5 મોલ હોય અને NO2 છે એ પણ 0.5 મોલ હોય. હવે N2O4 છે એ કેટલા છે? તો કે 2 છે. એટલે શું કરવું પડે? તો કે ગુણ્યા 2. એટલે આના મોલ કેટલા થાય? 1. એટલે NH આ N હારે લગાવી દો તો N2O4 ના મોલ કેટલા? 50% વિઘટિત થયું, 1 માંથી 50% એટલે 0.5. અને અહીંયા 0.5 જ થાય, બે અડધા અડધા. પણ આ 2 છે, અહીંયા આપણને ખ્યાલ છે સમીકરણની અંદર 2 છે તો ગુણ્યા 2 કરો એટલે 1. તો કુલ મોલ કેટલા થયા? તો કે કુલ મોલ બરાબર 0.5 વત્તા 1 એટલે કેટલા થશે? 1.5. આવી ગયા? 1 વત્તા 0.5. 1 માંથી બાદ કરીએ અને હવે આ લખવાની જરૂર નથી મારે, ડાયરેક્ટ આમ લખી નાખું 0.5 ના છેદમાં 1.5 તો પણ ચાલશે. ઓકે, અને x NO2 માટે કેટલા થશે? તો કે એના મોલ કેટલા છે? 1 અને કુલ મોલ કેટલા છે? 1.5 છે. આ પણ આપણને ખ્યાલ છે એ આવી ગયો છે. હવે જો આપણે આગળ જોઈએ તો સંતુલન અચળાંક હવે એનું દબાણ શોધવાનું છે. તો દબાણ શોધવા માટે આપણે વાત કરીએ તો N2O4 લેવા પડે. તો દબાણ વડે એને ગુણવા પડે, જે પણ મોલ અંશ છે. આ જે મોલ અંશ છે આપણા 0.5 ગુણ્યા 1.5 ગુણ્યા P વાતાવરણનું દબાણ. તો કેટલા થશે? વાતાવરણનું દબાણ કેટલું છે આપણે રકમમાંથી જોઈ લઈએ. તો એક વાતાવરણ દબાણ છે ગુણ્યા 1 બરાબર આટલું જ થશે 0.5 ના છેદમાં 1.5. એ જ રીતે PNO2 માટે તો 1 ના છેદમાં 1.5 ગુણ્યા P વાતાવરણનું દબાણ એ પણ 1 છે. એટલે હવે આપણે સીધું લખી નાખીએ 1 ના છેદમાં 1.5. ઓકે, હવે આપણે સંતુલન અચળાંક કે માટે ગણતરી કરીએ. આના પછીના ચેપ્ટરમાં આવશે એટલે અત્યારે તો તમારે માત્ર યાદ રાખવું પડશે, કારણ કે સંતુલન અચળાંક વાળું ચેપ્ટર તો આપણું 7મું છે, હજી ત્યાં પહોંચ્યા નથી. તો શું થશે? તો કે નિપજનું જે દબાણ છે એના છેદમાં પ્રક્રિયકોનું દબાણ. ઓકે, સંતુલન અચળાંકની વાત કરીએ. સંતુલન અચળાંક વાયુ સ્વરૂપ છે Kp બરાબર આપણે જો લખીએ તો PNO2 નો 2 છે એટલે સ્ક્વેર થઈ જશે. આપણે આ PNO2 નો સ્ક્વેર ના છેદમાં PN2O4 કિંમતો આપણી પાસે ઓલરેડી છે. આની કિંમતો આપણી પાસે હતી જ, ખ્યાલ છે આપણને કેટલા હતા? તો કે ભાઈ 0.5 ના છેદમાં આ હતા 1 ના છેદમાં 1.5 અને એનો વર્ગ છેદમાં આ 0.5 ના છેદમાં 1.5. છેદનો છેદ અંશમાં હલ્યો જાય તો આ થશે 0.5 ના છેદમાં 1.5 ગુણ્યા 1.5. આ 1.5 ઉપર રહી જશે. આ વર્ગ છે એટલે મેં 2 વાર લખ્યું છે. આ વર્ગ છે એટલે 2 વાર. x તો આની સાથે કેન્સલ થઈ જશે. તો આફ્ટર ઓલ છેલ્લે શું વધશે? 0.5 ના છેદમાં 1.5 આપણી પાસે વધશે. આ આપણને આવડવું જોઈએ. તો કેટલું થશે? 1.33 વાતાવરણ દબાણ. PNO2 મેં આગળ કાઢી નાખ્યું છે. આપણે જોયું હતું કે 1 ના છેદમાં 1.5 એનો વર્ગ 2 છે એટલે, અને આ 0.5 ના છેદમાં 1.5 છેદનો છેદ અંશમાં હલ્યો જશે. આ આપણે લખીએ. સોરી ભૂલ છે મારી, આ છેદમાં જ રહેશે. 0.5 અહીંયા 1 આવશે. સોરી, આ એક ગણતરીમાં ભૂલ છે. 1 ના છેદમાં 0.5 ગુણ્યા આ ઉપર વહી જશે અને આ નીચે રહેશે 1.5 ગુણ્યા 1.5 અને આ 0.5 1.5 કેન્સલ. 15 પંચાને 75 અને 1 ના છેદમાં કરીએ 0.75 તો થશે 1.33. આનો જવાબ છે એ આવશે આપણને. Kp તો મળી ગયો છે. હવે આપણે મુક્ત ઉર્જા ફેરફાર તો સમીકરણ ખબર છે ડેલ્ટા G0 -2.303 RT log Kp. કિંમતો છે એ આપણે બધાની મૂકીએ.
તો -2.303 r બરાબર 8.314 ગુણ્યા ટી કેટલું છે 60 સેલ્સિયસ, તો 273 વત્તા 60 આપણે કરવા પડશે. તો 273 વત્તા 60 કરો એટલે 333 ગુણ્યા log 1.33. ઓકે, હવે આપણે log 1.33 છે એને જોવાનો પ્રયત્ન કરીએ. બાકીનું બધું છે એ તો ગુણાકાર તમને આવડશે, એ કાંઈ હું કરતી નથી. તો log આને આપણે જો આમ જોવું હોય તો log 1.33 બરાબર શું થાય? તો કે એક આંકડા પછી પોઈન્ટ છે એટલે હું 0 પોઈન્ટ મૂકીશ. હવે મારે જોવાનું શું છે? તો કે આ આંકડો ગણી લેવાનું છે 13 નું 3 માં. તો 13 નું આપણે 3 માં જોઈએ log. 13 નો 3 માં જોઈએ તો 1239 આવે છે. 1239. તો સીધું અહીંયા મૂકું છું પોઈન્ટ 1239. ગુણાકાર છે એ તમારે જાતે કરી લેવાના છે. ઓકે, અહીંયા આપણા ઉદાહરણના દાખલાઓ છે પૂરા કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ છે ગણશું. થેન્ક યુ.